જો મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા રહેવાના છે તો શું ખરેખર રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સને છોડી દેવાના છે? રિપોર્ટ્સ તો કંઈક એવા પણ છે કે ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરા એટલે કે આપણા નેહરાજી IPL 2025માં ગુજરાતની ટીમ સાથે જોવા નહીં મળે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ વુમન્સ એશિયા કપ 2024ની સેમીફાઇનલ સુધી પહોંચી ગઈ છે. T20 વર્લ્ડ કપ જીતાડનારા કોચ રાહુલ દ્રવિડ IPL 2025માં કઈ ટીમ સાથે જોવા મળવાના છે? ચાલો જાણીએ બધું જ આ વિડીયોમાં. પણ જો તમે સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં બનાવું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી YouTube ચેનલ જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. હવે વિડીયો શરૂ કરીએ પહેલા તમને બધાને થેન્ક યુ કહેવા માંગુ છું, કારણ કે આપણે આપણી આ YouTube ચેનલમાં 10,000 સબસ્ક્રાઇબર પૂરા કરી લીધા છે. એટલે કે 10,000 ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓની કમ્યુનિટી બની ગઈ છે આપણી. તો જે લોકો પણ આ વિડીયોને લાઈક કરી રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને વિડીયોને શેર કરી રહ્યા છે, એ બધાને દિલથી હું થેન્ક યુ કહેવા માંગુ છું. પ્લીઝ આવો ને આવો પ્રેમ આપતા રહેજો. આપણો નેક્સ્ટ ટાર્ગેટ 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા કરવાનો છે. હવે જો આ વિડીયોની વાત કરીએ તો હું ફરી એક વખત IPLની અમુક ધમાકેદાર અપડેટ્સ લઈને આવી ગયો છું. IPLની વાત હોય એટલે આપણે સૌથી પહેલા મુંબઈ ઇન્ડિયન્સની જ વાત કરવી પડે, કારણ કે આપણે ગઈ વખતની IPLમાં પણ જોયું હતું કે મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પમાંથી એકદમ જોરદાર તડકતી ભડકતી ખબરો આવતી હતી. સૌથી પહેલા તો મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સમાંથી હાર્દિક પંડ્યાને ટ્રેડ કરી લીધો હતો અને ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધા હતા. એટલે IPL ચાલુ થતા પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પમાંથી ગરમા ગરમ ખબરો આવવા માંડી હતી. અને હવે આ વખતે IPL 2025માં પણ કંઈક આવું જ સેમ સિનારીઓ જોવા મળી રહ્યો છે, કારણ કે તમને બધાને ખબર જ છે કે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને રાખવામાં આવ્યા છે. પરંતુ ભારતીય ટીમની વાત કરીએ તો હમણાં જ રિસન્ટલી T20 ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યા છે અને ભારતના વન ડે ટીમના કેપ્ટન તો રોહિત શર્મા છે જ. હવે ત્રણેય કેપ્ટનો અને મોટા ઇન્ટરનેશનલ ક્રિકેટરો એક જ ટીમમાં સાથે કોના અંડરમાં અને કેવી રીતે રમશે એ ખરેખર જોવું જ રહ્યું. આને લઈને જ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા રિપોર્ટ્સ ફરતા થઈ ગયા છે. એક જગ્યાએ તમે એવું વાંચ્યું કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સને IPL 2025 પહેલા છોડી દેવાના છે અને નીચે લખ્યું હતું કે ભાઈ સોર્સ દૈનિક જાગરણ, એટલે કે દૈનિક જાગરણના એક રિપોર્ટ પરથી એ લોકો આ લખી રહ્યા છે કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝી છોડી દેવાના છે. હવે જ્યારે સોશિયલ મીડિયા ઉપર આવા રિપોર્ટ ફરતા થઈ જાય એટલે મને તો સ્પેસિફિકલી ઘણા બધા લોકોના DM આવતા હોય છે કે શું ઈશાનભાઈ આ બધું સાચું છે? જોઈ લો, હવે તો આટલા મોટા પેજે પણ લખી નાખ્યું. તો શું ખરેખર આ બધી વાતો સાચી છે? તો ઓનેસ્ટલી મને શું લાગે છે એની વાત કરું તો આમાં મેઇનલી બે વસ્તુઓ છે. એક તો સૌથી પહેલા રિપોર્ટની વાત કરીએ તો મેં દૈનિક જાગરણના ઓલમોસ્ટ બધા જ રિપોર્ટ જોયા હતા અને સ્પેસિફિકલી એમાં એક રિપોર્ટ એવો હતો કે જેમાં દૈનિક જાગરણના એક રિપોર્ટરે લખ્યું હતું કે ભાઈ આ વખતે ઘણી બધી IPL ટીમના કેપ્ટનો આપણને બદલતા જોવા મળી શકે, પરંતુ એમાં ક્યાંય એવો કન્ફર્મ ઉલ્લેખ નતો કર્યો કે ભાઈ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સને છોડીને જ જતા રહેવાના છે. ઇનફેક્ટ એ રિપોર્ટમાં એવી રીતે જ લખ્યું હતું કે ભાઈ જ્યારે આવા 3 મોટા પ્લેયર કે જેમાંથી 2 પ્લેયર એવા છે કે જે ઇન્ડિયન ટીમના કેપ્ટન છે અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા રહી રહ્યા છે, તો મુંબઈ ઇન્ડિયન્સના ટોપ મેનેજમેન્ટ માટે જ એક પ્રકારની ચેલેન્જ રહેશે કે ભાઈ કેવી રીતે આ 3 પ્લેયરને કન્વિન્સ કરીને એક જ ટીમમાંથી રમાડવા. બાકી સોશિયલ મીડિયા ઉપર તો એવી પણ વાતો ચાલી રહી છે કે ભાઈ ગઈ વખતે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવી દીધા એટલે હવે રોહિતનું અંબાણી ફેમિલી સાથે નથી બની રહ્યું. સૂર્યકુમાર યાદવ પણ રોહિતની સાથે જ આ ટીમને છોડીને બહાર જતા રહેવાના છે. હવે જે લોકો અંબાણી ફેમિલીના વેડિંગ જોયા હશે એમને ખબર જ હશે કે ભાઈ સૂર્યકુમાર યાદવ પણ બધા જ દિવસે આ વેડિંગમાં હાજર હતા અને રોહિત શર્મા પણ શરૂઆતના 1-2 દિવસમાં પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. એટલે રોહિત શર્મા કે પછી સૂર્યકુમાર યાદવનું અંબાણી ફેમિલી સાથે નથી બની રહ્યું એ બધી વાતો તો માત્ર ને માત્ર અફવાઓ જ છે. એટલે શું રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સમાંથી રમશે કે નહીં એની વાત કરીએ તો જેટલા પણ સોશિયલ મીડિયા ઉપર અત્યારે રિપોર્ટ્સ ચાલી રહ્યા છે એ બધા ખાલી ને ખાલી ગપગોળા જ છે, એટલે કે ખાલી ને ખાલી અફવાઓ જ છે. હજી સુધી આ વાતને લઈને ક્યાંય પણ એક પણ રિપોર્ટમાં કોઈ જ પ્રકારનું કન્ફર્મેશન આવ્યું નથી. અને આપણા અંબાણી સાહેબ પર તો વિશ્વાસ રાખો યાર, એ લોકો થોડી આટલા મોટા 2 પ્લેયરને એમની ફ્રેન્ચાઇઝીમાંથી છોડી દેવાના હતા. હા, સૂર્યકુમાર યાદવની તો ખબર નહીં, પરંતુ અહીંયા 100% એક વસ્તુ એ થઈ શકે કે ભાઈ રોહિત શર્માને કદાચ ગઈ વખતે કેપ્ટનશીપમાંથી હટાવી દીધા હોય અને એના લઈને જો રોહિત શર્માના મગજમાં કંઈક ચાલી રહ્યું હોય અને એ પોતે મુંબઈ ઇન્ડિયન્સને છોડવા માંગતા હોય તો 100% તેઓ છોડી શકે છે. પરંતુ હાલ ફિલહાલ અત્યારની સિચ્યુએશનમાં જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું તો ત્યારે આ બધી વાતો માત્ર ને માત્ર અફવા જ છે. ત્યારબાદ બીજી સૌથી મોટી અપડેટની વાત કરું તો એ તો દરેક ગુજરાત ટાઇટન્સના ફેન માટે એક સૌથી મોટા ઝાટકા સમાન છે. ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર વિક્રમ સોલંકી IPL 2025 પહેલા ગુજરાત ટાઇટન્સને છોડી રહ્યા છે. હવે આ રિપોર્ટ કેટલો સાચો છે એ તો આપણને આવનારો ટાઈમ જ કહેશે, પણ જો ખરેખર આવું થાય છે તો ઇટ વિલ બી અ બિગ બ્લો ફોર ગુજરાત ટાઇટન્સ, કારણ કે ગેરી કસ્ટન કે જે ગુજરાત ટાઇટન્સની સપોર્ટ સ્ટાફમાં હતા તેઓ ઓલરેડી ગુજરાત ટાઇટન્સને છોડી ચૂક્યા છે, કારણ કે તેઓ પાકિસ્તાનની ટીમના કોચ બની ગયા છે. અને હવે ત્યારબાદ જો આશિષ નેહરા પણ ગુજરાત ટાઇટન્સને છોડે છે તો પછી આ ટીમ માટે એક મોટો ઝાટકો હોઈ શકે છે, કારણ કે આશિષ નેહરા એ કોઈ સામાન્ય કોચ નથી, પરંતુ ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો એમના માટે એક બેકબોન સમાન છે. જ્યારથી ગુજરાત ટાઇટન્સની ટીમ નવી બની ત્યારથી જ આશિષ નેહરા તેમની સાથે છે અને છેલ્લી 3 IPL સિઝનમાં આપણે જોયું છે કે પછી હાર હોય કે જીત હોય, આશિષ નેહરા હંમેશા ગુજરાત ટાઇટન્સની ટીમની સાથે જોવા મળે. પહેલી સિઝનમાં જ્યારે હાર્દિક પંડ્યા સાથે મળીને ગુજરાત ટાઇટન્સની ટીમે ટ્રોફી ઉઠાવી, ત્યારબાદ બીજી સિઝનમાં પણ તેઓ ફાઇનલિસ્ટ રહ્યા હતા અને ત્રીજી સિઝનમાં ઓફકોર્સ તેઓ પ્લેઓફ સુધી નતા પહોંચી શક્યા, પરંતુ નવા કેપ્ટન શુભમન ગિલની સાથે રહીને કોચ આશિષ નેહરાએ ખભે ખભો તો 100% મિલાવ્યો હતો. અને ઇનફેક્ટ આશિષ નેહરાની તો વાત કરું તો હું તો ગુજરાત ટાઇટન્સની દરેક મેચો અમદાવાદના સ્ટેડિયમમાં જોવા જતો હોઉં છું. એટલે મેં તો મારી આંખે જોયેલું છે કે ભાઈ જ્યારે ગુજરાત ટાઇટન્સની બોલિંગ ચાલતી હોય ત્યારે ભાગ્યે જ આશિષ નેહરા પોતાની સીટ ઉપર
બેઠેલા જોવા મળ્યા હોય છે. દરેક ઓવરમાં આશિષ નેહરા બાઉન્ડ્રી લાઈન ઉપર જ આપણને ફરતા જોવા મળ્યા હોય છે અને કોઈક ને કોઈક પ્લેયરને તેઓ એડવાઇસ આપતા રહેતા હોય છે. એટલે આ તો પર્સનલી ફીલ કે ભાઈ ગુજરાત ટાઇટન્સને આટલી મોટી ફ્રેન્ચાઇઝી બનાવવા પાછળનો શ્રેય હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ કરતા પણ વધારે આશિષ નેહરાને મળવો જોઈએ. હવે આ રિપોર્ટમાં આગળ એમ પણ લખવામાં આવ્યું છે કે ભાઈ ગુજરાત ટાઇટન્સ તરફથી યુવરાજ સિંહને પણ કોચિંગ સ્ટાફમાં આવવા માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. જો કે યુવરાજ સિંહ તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. ઓફકોર્સ યુવરાજ સિંહ એઝ અ પ્લેયર આપણા બધાના ફેવરેટ ક્રિકેટર રહી ચૂક્યા છે, પરંતુ એઝ ફાર એઝ ધ કોચિંગ ઇઝ કન્સર્ન તો ત્યાં યુવરાજ સિંહને કદાચ ક્યાંક ને ક્યાંક એટલો બધો એક્સપિરિયન્સ તો 100% નથી. અને આ રિપોર્ટમાં આગળ એમ પણ લખ્યું છે કે ભાઈ હજુ સુધી કંઈ ફાઇનલ ના કહી શકાય, પરંતુ ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. લેટ્સ સી, એ તો હવે આપણને આવનારો ટાઈમ જ કહેશે. પરંતુ જો આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સને છોડીને જાય છે તો ખરેખર ગુજરાત ટાઇટન્સ માટે એક મોટો ઝાટકો રહેવાનો છે. ત્યારબાદ ત્રીજી ઇમ્પોર્ટન્ટ અપડેટ છે આપણા વર્લ્ડ કપ વિનિંગ કોચ રાહુલ દ્રવિડને લઈને. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં ક્લિયરલી મેન્શન કર્યું છે કે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનારા કોચ રાહુલ દ્રવિડ IPL 2025માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈ શકે છે. એટલે આને તો ખરેખર એક પ્રકારની ગર્વ આપતી જ કહેવાશે, કારણ કે રાહુલ દ્રવિડ BCCI સાથે જોડાયા એ પહેલા ઓલરેડી રાજસ્થાન રોયલ્સમાં એઝ અ કોચ, એઝ અ મેન્ટર અને એઝ અ પ્લેયર તરીકે પણ રમી ચૂક્યા છે. 2015 બાદ તેઓ BCCIમાં અંડર-19 ટીમ સાથે જોડાયા હતા અને ત્યારબાદ ભારતની સિનિયર ટીમના કોચ બન્યા હતા. પરંતુ એ પહેલા તેમણે ઘણા બધા વર્ષો સુધી રાજસ્થાન રોયલની ટીમ સાથે જ કામ કરેલું છે. એટલે બની શકે છે કે આપણને આ વખતે IPL 2025માં રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સની સાથે જોવા મળી શકે છે. ત્યારબાદ વુમન્સ એશિયા કપ 2024ની વાત કરીએ તો ભારતની મહિલા ક્રિકેટ ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. સળંગ 3માંથી 3 મેચો જીતીને ભારતની મહિલા ક્રિકેટ ટીમ વુમન્સ એશિયા કપ 2024ની સેમીફાઇનલમાં પહોંચી ગઈ. પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ પણ આપણને બીજી સેમીફાઇનલમાં જોવા મળવાની. એટલે બની શકે છે કે આપણને ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે એશિયા કપની ફાઇનલ જોવા મળી શકે છે. તો બસ આ જ હતી આજના વિડીયો માટેની અપડેટ. જો તમે વિડીયો હજી સુધી જોઈ રહ્યા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.